जय श्री कृष्ण मित्रों, आशापुरा यात्रा संघ चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, આજના દિવસે હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ લખપત તાલુકાના નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રા ધામમાંથી એક ધામ એવા શ્રી નારાયણ સરોવર તીર્થધામ શ્રીમદ ભાગવત કથામાં પણ વર્ણવેલ છે નારાયણ સરોવરનો ઇતિહાસ અને 5 સરોવર જે બતાવવામાં આવ્યા છે એમાંથી અમારો એક નારાયણ સરોવર તીર્થધામ પણ ઉલ્લેખ છે તીર્થધામમાં। તમે મિત્રો જણાવતા એ આનંદ થાય છે કે બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર એમાંથી અમારો એક નારાયણ સરોવર તીર્થધામ બતાવવામાં આવ્યું છે। અને વૈષ્ણવ સંપ્રદાયના ત્રિકમરાજી, લક્ષ્મીનારાયણ ભગવાન, ગોરોધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાય અને લક્ષ્મીજીનું મંદિર પણ અહીં બિરાજમાન છે। રાવ દેસરજીના ત્રીજા રાણીએ આ મંદિરો બંધાવ્યા છે। સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરો દ્વારકા દેશ જેવા સેમ બનાવેલા છે। બાકીના 5 મંદિરો જે છે 1780થી કરીને 90ના વચગાળામાં બંધાવેલા છે। મહાકુંવર નામના રાવ દેસરજીના રાણી દ્વારા બનાવવામાં આવ્યા હતા અને તે પછી કલ્યાણરાય એટલે કુંવર કલ્યાણરાયના મંદિર પણ બંધાવવામાં આવ્યા છે। મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમજ તેમના જીવનકાળ દરમિયાન અહીં આવ્યા હતા। એનાથી વિશેષ કે ડોંગરેજી મહારાજ પણ અહીં કથા વાંચી ગયા છે, જેમાં સારા સારા કથાકારમાંથી પણ ડોંગરેજીનું નામ આવે છે। સમયગાળો વિતાવ્યો હતો માટે સૃષ્ટિ માર્ગના અનુયાયિક માર્ગ માટે આ સ્થળ પાવન મનાય છે। અહીં મિત્રો કારતક મહિનામાં તેમજ ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે। પિતૃવિધિ માટે અમારો નારાયણ સરોવર તીર્થધામ ખૂબ જ ઉલ્લેખનીય છે। બધા જ પિતૃને મુક્તિ આપવાવાળો તીર્થધામ બતાવવામાં આવ્યો છે। કારતક મહિનામાં અને ચૈત્ર મહિનામાં હજારો શ્રદ્ધાળુઓ અહીં પોતાના પિતૃની વિધિ કરે છે અને જન્માષ્ટમીના દિવસે, નવરાત્રિના દિવસે અહીં રાસ ગરબા રમવામાં પણ આવે છે। અત્યારે તમે જોઈ રહ્યા છો માતા બહેનો જે ગરબા રમી રહ્યા છે, તો એ જન્માષ્ટમીનો વિડીયો પણ કટ કરીને બનાવવામાં આવ્યો છે। અઢળક ખુશીઓ સાથે માતા બહેનો અત્યારે ગરબા પણ રમી રહ્યા છે। એનાથી વિશેષ નાના મોટા સંતવાણી, ભજન, ડાયરા પ્રોગ્રામ ચાલુ જ રહે છે। તો મિત્રો, પધારો નારાયણ સરોવર તીર્થધામ, લખપત તાલુકાના નારાયણ સરોવર તીર્થધામમાં પધારો અવશ્ય। અને અહીં ખુશીમાં નારાયણ સરોવર ત્રિકમરાય મંદિરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મહાદેવના પૂજારી શ્રી ગાદીપતિ દિનેશ મહારાજ, દિનેશગીરી બાપુ તેમજ ભાવેશભાઈ, મનીષભાઈ, મુકેશભાઈ અઢળક ખુશીઓ સાથે અત્યારે જન્માષ્ટમી પ્રોગ્રામ મનાવી રહ્યા છે। તેમજ સર્વે ત્રિકમરાય મંદિર પરિવાર તેમજ ગામ વતી અહીં પ્રોગ્રામ ઉજવવામાં આવે છે। તો ખુશી સાથે બધા જે જન્માષ્ટમી પ્રોગ્રામ મનાવી રહ્યા છે। તો મિત્રો, આપ લોકો પણ અવશ્ય પધારો લખપત તાલુકાના નારાયણ સરોવર તીર્થધામ। નારાયણ સરોવરથી 3 જ કિલોમીટર બાજુમાં દરિયાઈ બોર્ડર ઉપર કોટેશ્વર મહાદેવ ભગવાન પણ બિરાજમાન છે। અહીંથી સંભળાય છે અને સાંભળવામાં પણ એવો આવ્યો છે કે કોટેશ્વર મહાદેવ મંદિરથી પાકિસ્તાનની લાઇટો પણ દેખાય છે। અમુક સમય દેખાય છે અને અમુક સમયે જોવા નથી મળતી મોસમના હિસાબે। તો અહીં મિનિમમ અંદાજે 35થી 40 કિલોમીટર ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલી છે। તો મિત્રો, આવો અવશ્ય લખપતની મુલાકાત લો। અને અહીંયા કને નાની બબુ અત્યારે વો કૃષ્ણ મેરા હૈ, વો કૃષ્ણ મેરા હૈ એ ગીત ઉપર ફર્સ્ટ ક્લાસ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ડાન્સમાં લાભ લીધો હતો। આપ લોકો પણ જોઈ રહ્યા છો। અહીંયા કને નાના મોટા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે અને ગાદીપતિ અત્યારે સૂચના આપી રહ્યા છે કે જે પણ માતા બહેનો, ભાઈ બહેનો આવ્યા છે અહીંયા કને પ્રસાદ લઈને જ જાજો।